પોલીસે વેપારી પર ચપ્પુ વડે હુમલો કરનારની ધરપકડ કરી। સંગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। અસામાજિક તત્વો હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલની મજા માણી રહ્યા હતા। વેપારીએ દુકાન ખોલવા જતા દુકાનની બહાર દારૂની બોટલો પડેલી હતી। દુકાન પાસે દારૂનો પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો। હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। વેપારીને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। વસંત બાઈદાલ રબારી નવસારી બજારમાં ચલવે છે હાર્ડવેરની દુકાન। નવસારી બજાર સંગ્રામપુરામાં અસામાજિક તત્વોનો હોય છે રોજનો આતંક। વેપારી અસામાજિક તત્વો પર કડક કાર્યવાહીની કરી માંગ। અઠવા પોલીસે આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી। આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો। પોલીસ અરજી કરશે તો જાનને મારી નાખીશ તેવી ફરિયાદીને ધમકી આપી હતી। આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સંગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।